રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિટી બસ મંજૂર થવા છતાં હજી સુધી શરૂ નથી થઈ શકી સેવા। જેતપુર ઔદ્યોગિક દ્રષ્ટિએ અતિ મહત્વનું શહેર મનાય છે। જેતપુરના સાડી ઉદ્યોગમાં કામ કરવા મોટી સંખ્યામાં કામદારો દૂર દૂરથી આવે છે। લોકોને પરિવહનમાં સરળતા રહે તે માટે 1 વર્ષ પહેલા પાલિકા તરફથી 6 સિટી બસ સેવા શરૂ થઈ અને 12 અલગ અલગ રૂટ પણ નક્કી થયા। જો કે ટેન્ડર પ્રક્રિયા ટલ્લે ચડી હોવાથી હજી સુધી જેતપુર સિટી બસ સેવા શરૂ નથી થઈ શકી। જેતपुर में जो सिटी बस सेवा शुरू करवामां आवे तो खोडलधाम, जलाराम मंदिर, भीड़भंजन, महादेव मंदिर, किराड़ेश्वर मंदिर जेवा सरलता रहे और रिक्शा चालकोनी मनमानीथी छुटकारो मळे। हाल तो पालिका तरफथी दावो करवामां आव्यो के आवनारा दिवसोमां फरी रीटेन्डरिंग थशे, जल्दी ज सिटी बस सेवा शुरू थशे। હવે અત્યારે આવા જવા અને જેતપુર સિટીની બહારની અંદર આવેલા અને જેતપુર સિટીની અંદર આવેલા ઘણા બધા ધાર્મિક સ્થળો એવા છે કે ત્યાં આવવા જવા માટે બહુ જ માણસોને પરેશાની અને મુશ્કેલીનો સામનો ઊભો થાય છે। જેતપુરની અંદર જો નગરપાલિકા દ્વારા જે 5 કે 6 બસો આજથી 1.5 કે 2 વર્ષ પહેલાં મંજૂર કરેલી છે, જે બસોને કાર્યરત કરવામાં આવે અને એ બસો છે રૂટ મુજબ રૂટ નક્કી કરી અને રૂટ પ્રમાણે હાલવામાં આવે તો જેતપુરની અંદર વસતા સમજી લો ને કે ઓછામાં ઓછા 1 લાખ જેટલી પબ્લિકને આ બસનો સેવાનો લાભ મળે।